અમદાવાદમાં એએમસીના એન્જિનિયરે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। મકરબા બ્રિજ બનાવવામાં એએમસીની મોટી ભૂલ જોવા મળી રહી છે। મકરબા બ્રિજ બનતા જ રેલવેના હાઈ ટેન્શન વાયરને અડી જશે। ઊંચાઈ ઓછી હોવાથી વાયર બ્રિજને અડી શકે છે। ફરી પિલ્લર બનાવવા કે વાયર ખસેડવા પડશે। ફેબ્રુઆરીમાં બ્રિજ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। કરોડોના ટેક્સના પૈસાની બરબાદીનો આક્ષેપ લગાવવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એન્જિનિયરો છે તેમની હોશિયારીનો ઉત્તમ નમૂનો જે છે તે અમદાવાદમાં જોવા મળ્યો છે। એક તરફ તો આ બ્રિજનું કામ જે છે તે છેલ્લા ઘણા સમયથી અટક્યું છે કારણ કે રેલવે લાઇન જે છે નજીક આવી રહી છે। તો બીજી તરફ એ પણ વિવાદ સામે આવ્યો હતો કે જે બ્રિજ પૂર્ણ થઈ રહ્યો છે તે 4 રસ્તા ઉપર પૂર્ણ થતાં ટ્રાફિક જામની સમસ્યા જે વકરવાની ન હતી તે વકરશે તે અંગે પણ અગાઉ વિવાદ થઈ ચૂક્યો છે। પરંતુ નવી એમની હોશિયારી બતાવું છું કે છેલ્લા ઘણા સમયથી કામ અટકી પડ્યું છે કારણ કે રેલવેનો જે હાઈ વોલ્ટેજ લાઇન છે તે ઉપરથી પસાર થઈ રહી છે અને આ બ્રિજ જે છે તે જ આની ઉપર જે છે આવીને અટકી પડ્યો છે। એક તરફ જુવાપુરા જતો છેડો જે છે ત્યાંથી કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ પ્રહલાદનગર બાજુથી પણ કામ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। પરંતુ જ્યાં રેલવેની લાઇન આવી રહી છે ત્યાં કામ અટક્યું છે કારણ કે રેલવે દ્વારા પરમિશન જે છે તે નથી મળી રહી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે પરમિશન મળી ચૂકી છે પરંતુ કામ જે છે તે શરૂ થયું નથી અને કામ શરૂ તો ક્યાંથી થાય કારણ કે આ જે હાઈ વોલ્ટેજ લાઇન છે જે રેલવે આના ઉપરથી તો ચાલતી હોય છે ત્યારે આ લાઇન કેવી રીતે હટશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। આપણી સાથે અહીંના સામાજિક કાર્યકર છે તેમની સાથે વાત કરશું અને જાણશું કે કઈ પ્રકારની સમસ્યાનો સામનો અહીંથી લોકો કરી રહ્યા છે। શું કહેશો આ પ્રકારની ઉત્તમ એન્જિનિયરિંગનો નમૂનો જે છે કોર્પોરેશન જોવા મળી રહ્યો છે? એક લેવલ હોવું જોઈએ હાઈ વોલ્ટેજ લાઇન અને બ્રિજ વચ્ચે જે પણ કદાચ આગામી સમયમાં મેન્ટેન નહીં થાય અને લોકોને આ બ્રિજ ક્યારે શરૂ થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। નમસ્કાર આશુતોષભાઈ, જે દુનિયાના અજુબાઓ છે એની લિસ્ટમાં હજી એક એન્જિનિયરો આપણે એડ કરવા હોય તો એ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એમના એન્જિનિયરોશ્રીઓ। તમે જોઈ શકો છો કે લાઇન જે છે એ રેલવેની હાઈ વોલ્ટેજની કરંટ લાઇન એ બ્રિજને કોલેપ્સ થાય છે। એ વચ્ચે કોઈ ગેપ નથી, કોઈ જગ્યા એ લોકોએ નથી છોડી જેથી કાં તો આ બ્રિજની કામગીરી એટલે જ અટકાવવામાં આવી છે અને અહીંયા અવારનવાર જનતાને એટલી અમારા સ્થાનિકોને એટલી તકલીફ પડે છે કે જે આ મકરબા ઓર્ચિડ વાઇટનો સત્યદીપ હાઇટ્સવાળી જે લાઇન છે એ લોકોના એરિયાઓમાં કે અમારે અહીંયા ટ્રાફિક આ રેલવે ફાટક બંધ થાય એટલે ટ્રાફિકની સમસ્યા અમારે ચાલુ થાય એટલે અડધો 1 કલાક અમારે એમાં બતાવી દેવાનો। પાછળથી અમારે જે અંડરબ્રિજ જાય છે ત્યાંથી બધા કોર્પોરેટ રોડવાળા આવે એટલે ત્યાં અમારે રોજ સવારે 2 કલાક અને રોજ સાંજે 3 થી 4 કલાકનો ટ્રાફિક અને ત્યાં કોઈ પોલીસ જવાન બી ઊભા હોય તો બી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નથી થતો। આ બ્રિજનો એકમાત્ર પર્પસ હતો કે ટ્રાફિકનું નિરાકરણ આવે પરંતુ આ બ્રિજ ટ્રાફિક વધારી રહ્યો છે અને આનું કામ જે અટકાણું છે એ એનાથી વધારે ટ્રાફિક અટકાઈ રહ્યું છે। અત્યારે આ જગ્યાએ અહીંયા સાઈડમાં એ લોકો આખું ખોદી દીધું છે જેથી હજુ ટ્રાફિક વધે છે અને અમે લોકો એક બ્લોક પરિસ્થિતિમાં પડ્યા છે। અને તમે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીની વાત કરી, મને એવું જ લાગે છે કે એ ખાલી ઓન પેપર ઓન રેકોર્ડ એમને ખાલી લખાણમાં એમનું કામ પતી જાય છે અને એમને પરમિશન મળી જાય છે। બાકી પરમિશન મળી હોત તો અત્યાર સુધી કામ શરૂઆત થઈ ગયું હોત પણ એમનો જે અનોખો અજુબો અને અનોખો કામ એમનું જે દેખાય છે કે રેલવે લાઇન અને બ્રિજ વચ્ચે કોઈ ગેપ નથી જેથી આ કામ અટકાણું છે એ જ કારણવશ આ કામ અટકાણું છે અને એમની બેદરકારી અને હાવ બોગસ ખાલી પૈસા તોડીને માલ મલાઈ તોડવાના ધંધા આજે જનતાની સામે બહાર આવ્યા છે। જ્યારથી આ મકરબા બ્રિજનું કામ ચાલુ થયું છે પાછલા 3 વર્ષથી અમે આ દિક્કતો ઝેલીએ છીએ। અહીંયાથી કેટલો ટ્રાફિક પસાર થાય છે, અહીંયા રોજની અમે સમસ્યાઓ જોઈએ છે। એમ્બ્યુલન્સો ફસાય છે, અહીંયા તમામ આમ જનતાને પ્રોબ્લેમ થાય છે। આના અંદર કોઈ મોટા અધિકારીઓ નથી ફસતા। આના અંદર જેટલા પણ લોકોને પ્રોબ્લેમ થઈ રહી છે, જેટલા પણ લોકોને આમ જનતાને પ્રોબ્લેમ થાય છે અને મેઇન જે વસ્તુ છે કે આ એએમસીએ જે આ બ્રિજનું ટેન્ડર પાસ કર્યું છે તો એના પહેલે એમનું પ્લાન પ્રોપર નહોતો, શું એમને સર્વે કરવાનું ફરજ નહોતો। એમણે જે અમને 26 મહિના યા 3 વર્ષથી વધારેનો જે ઓછાનો અલ્ટિમેટમ આપ્યો હતો કે આના પહેલાં અમે બ્રિજનું કામ કમ્પ્લીટ કરી દઈશું તો શું થયું? આ તમે જોઈ શકો છો આ જે બ્રિજના વાયરોને બધું છે બિલકુલ બ્રિજની લાઇનમાં આવી રહ્યા છે। હવે આમનું કામ તો એક જ છે કે ભાઈ ઉપર બેઠેલા અધિકારીઓ કે ભાઈ તોડીને પાછો બનાવો। આ પૈસો અમારા ટેક્સ પેયર્સનો છે, આ પૈસો અમારો છે। આના અંદર આમ જનતા ધૂળમાં રોજ આખી ધૂળવાળી થાય છે। આના અંદર આમ જનતા કોઈ પણ અધિકારીઓ મોટી ગાડીમાં લાલ બત્તીમાં બેઠી નીકળી જાય છે, એમનું કશું જ નથી બગડતું। આના અંદર જેટલા પણ લોકો હેરાન થાય છે, આમ જનતા હેરાન થાય છે, નોર્મલ અમારા જેવા લોકો હેરાન થાય છે। આના અંદર કોઈ મોટા માણસનું કશું જ નથી ગયું। અમે જલ્દથી જલ્દ માંગ કરીએ છીએ કે આનો બ્રિજનું કામ પૂરું કરાવડાવો। આમ જનતાની સમસ્યાઓને તમે સોલ્વ કરવા માંગો, ના કે એમને હલકની હડ્ડી બનો તમે।
એમની તમામ પરેશાનીઓ અને એમની તમામ અમારી રજૂઆતને તમે સ્વીકારો, કેમ કે અમે રોજ અહીંયા હેરાન થઈએ છીએ અને અમે નહીં, રોજના મારા હિસાબથી અહીંયાથી હજારો લોકો નીકળે છે જેમના ટ્રાફિકની સમસ્યાઓમાં હેરાન થવું પડે છે, કોઈના જોબના માટે, કોઈના કામ માટે, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જવાવાળા દર્દીઓને પણ એમને સારી સારવાર નથી મળી રહી. એમના જિમ્મેવાર અગર કંઈ થયું તો તમે હશો. અમે તમારાથી માંગ કરીએ છીએ કે આનું કામ જલ્દથી જલ્દ પૂરું કરાવડાવો. જલ્દીમાં જલ્દી કામ પૂરું થાય તે પ્રકારની માંગ જે છે કરવામાં આવી રહી છે, પરંતુ આ કામ ત્યારે જ પૂરું થશે જ્યારે કોર્પોરેશનના એન્જિનિયરો જે છે તે પોતાની ભૂલ સુધારશે, કારણ કે એલિવેશન જે છે તે તોડવાની પરિસ્થિતિ આવે તો નવાઈ નહીં, કારણ કે હાઈ ટેન્શન વાયરના કારણે કામગીરી જે છે તે અટકી પડી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.